મારું નામ સિલુસી નામ હે, સિલુસી ચૌહાણ। શું આખો ભાઈ બનાવ બન્યો? મારે બનાવ ઘરે એવો બન્યો કે હું બરાબર સવારના સામાન લેવા બહાર નીકળી ગયો। મારા ઘરવાળી ઉપર કપડાં સુકાવવા ગઈ, નીચે ઉતરતી હતી, એની બાબતે થોડીક બોલાચાલી એને કરી કે તારે ઉપર આવવાનું નહીં। મમ્મી કે મારા મમ્મીએ કીધું તારે ઉપર આવતી નહીં તો તારા ટાટિયા ભાંગી નાખીશ। મારી ઘરવાળી કહે કે ના, કે હું ઉપર ખાલી કપડાં સુકાવવા ગઈ હતી એમ કરીને બે સાવણી એને ચોટાડી દીધી। ચોટાડીને સીધી એને વાળ પકડીને ત્યાં નાખી લીધી ને ઘૂસતા ને પાટા ને ઢીકા મારવા માંડ્યા ને એનો અવાજ જ બહાર ન નીકળી ગયો। બધા શેરીવાળા બધા આજુબાજુવાળા જોવા માંડ્યા શું થવા માંડ્યું। હું બરાબર ત્યાં આવ્યો, ત્યાં આવીને મારા બાપા ને મારા મમ્મી ને મારા મામો રહ્યો ને એ હોત આવીને કે તમને કે મારી નાખવા હે કે શું નામ એનું? મારા બાપા નામ શિવનાથ સિંહ હે। મારનારનું નામ? મામાનું નામ ગોવિંદભાઈ ભદોરિયા। તમે કે પોલીસ અરજી કરેલી? હે, પોલીસ અરજી ક્યાંય કરેલી? હા સાહેબ, અમે અરજી કરવા ગયા અહીંયા આવીને સાહેબ મારા બાપો એમ કે હું પોલીસ રિટાયર આદમી હોય કે મને કે આ લોકો મને કે ઘરમાંથી બહાર કાઢે કે મને અહીંયા ઊંધું એને એવી લખાયું ને સાહેબ અમને મારીને અમને મારી ઘરવાળી બેભાન કરી નાખી। અહીંયા પોલીસ ચોકીને જઈને એમ કીધું કે મારા છોકરાને મારી ઘરવાળી બે થઈને અમને ઘરમાં રહેવા નથી દેતા સાહેબ। મારી પાસે એને 50,000 રૂપિયા રોકડા લીધા બધાની સામે। ઉપર મેં મકાન બનાવી દીધું। હું નાનપણથી સાહેબ ભણ્યો નથી, નાનપણથી હું અહીંયા કામમાં એની હારે જ કામ કરું સાહેબ। બધા કમાઈ પૈસા મેં એને આપેલા છે। મને કે તારું આમાં કાંઈ છે જ નહીં સાહેબ કે મેં ઉપરનું મકાન નીચેનું મકાન બે એની હારે અમે બનાવી। પહેલાં એની ઓયડી હતી એક એની ઓયડી, પછી ઉપરનું આગળજી બેયનું બધું સાહેબ મારી મહેનત। હું દી રાત એની હારે મહેનત કરી, મશીન હલાવું સાહેબ, મજૂરી કામ કરું। મને દરરોજ મારી ઘરવાળી મને છોકરાને મારા બધાને જેમ આવે ટોચર કરી રાખે। મારી માંગ એ સાહેબ કે અમને આરામથી નીચે રહેવા દે, બરાબર। મારા દાગીના એની પાસે છે સાહેબ, મારા દાગીના મળી જાય અને મારી ઘરવાળીને એવી ધમકી મારે તો 10 લાખ રૂપિયા લઈને અહીંયા ઘરમાં કરજે, નકર તને ઘરમાં નહીં કરવા દઉં, નકર હું તને ઘરે તો માર નાખી। ધમકી પૂરેપૂરી એને આપી છે। મારું નામ સિલુસી નામ હે, સિલુસી ચૌહાણ। શું આખો ભાઈ બનાવ બન્યો? મારે બનાવ ઘરે એવો બન્યો કે હું બરાબર સવારના સામાન લેવા બહાર નીકળી ગયો। મારા ઘરવાળી ઉપર કપડાં સુકાવવા ગઈ, નીચે ઉતરતી હતી, એની બાબતે થોડીક બોલાચાલી એને કરી કે તારે ઉપર આવવાનું નહીં। મમ્મી કે મારા મમ્મીએ કીધું તારે ઉપર આવતી નહીં તો તારા ટાટિયા ભાંગી નાખીશ। મારી ઘરવાળી કહે કે ના, કે હું ઉપર ખાલી કપડાં સુકાવવા ગઈ હતી એમ કરીને બે સાવણી એને ચોટાડી દીધી। ચોટાડીને સીધી એને વાળ પકડીને ત્યાં નાખી લીધી ને ઘૂસતા ને પાટા ને ઢીકા મારવા માંડ્યા ને એનો અવાજ જ બહાર ન નીકળી ગયો। બધા શેરીવાળા બધા આજુબાજુવાળા જોવા માંડ્યા શું થવા માંડ્યું। હું બરાબર ત્યાં આવ્યો, ત્યાં આવીને મારા બાપા ને મારા મમ્મી ને મારા મામો રહ્યો ને એ હોત આવીને કે તમને કે મારી નાખવા હે કે શું નામ એનું? મારા બાપા નામ શિવનાથ સિંહ હે। મારનારનું નામ? મામાનું નામ ગોવિંદભાઈ ભદોરિયા। તમે કે પોલીસ અરજી કરેલી? હે, પોલીસ અરજી ક્યાંય કરેલી? હા સાહેબ, અમે અરજી કરવા ગયા અહીંયા આવીને સાહેબ મારા બાપો એમ કે હું પોલીસ રિટાયર આદમી હોય કે મને કે આ લોકો મને કે ઘરમાંથી બહાર કાઢે કે મને અહીંયા ઊંધું એને એવી લખાયું ને સાહેબ અમને મારીને અમને મારી ઘરવાળી બેભાન કરી નાખી। અહીંયા પોલીસ ચોકીને જઈને એમ કીધું કે મારા છોકરાને મારી ઘરવાળી બે થઈને અમને ઘરમાં રહેવા નથી દેતા સાહેબ। મારી પાસે એને 50,000 રૂપિયા રોકડા લીધા બધાની સામે। ઉપર મેં મકાન બનાવી દીધું। હું નાનપણથી સાહેબ ભણ્યો નથી, નાનપણથી હું અહીંયા કામમાં એની હારે જ કામ કરું સાહેબ। બધા કમાઈ પૈસા મેં એને આપેલા છે। મને કે તારું આમાં કાંઈ છે જ નહીં સાહેબ કે મેં ઉપરનું મકાન નીચેનું મકાન બે એની હારે અમે બનાવી। પહેલાં એની ઓયડી હતી એક એની ઓયડી, પછી ઉપરનું આગળજી બેયનું બધું સાહેબ મારી મહેનત। હું દી રાત એની હારે મહેનત કરી, મશીન હલાવું સાહેબ, મજૂરી કામ કરું। મને દરરોજ મારી ઘરવાળી મને છોકરાને મારા બધાને જેમ આવે ટોચર કરી રાખે। મારી માંગ એ સાહેબ કે અમને આરામથી નીચે રહેવા દે, બરાબર। મારા દાગીના એની પાસે છે સાહેબ, મારા દાગીના મળી જાય અને મારી ઘરવાળીને એવી ધમકી મારે તો 10 લાખ રૂપિયા લઈને અહીંયા ઘરમાં કરજે, નકર તને ઘરમાં નહીં કરવા દઉં, નકર હું તને ઘરે તો માર નાખી। ધમકી પૂરેપૂરી એને આપી છે।